દાબેલી આની કેવી આવે ભાઈ? એકદમ કમ્પ્લીટ, એકદમ ટેસ્ટી અને સ્વાદફુલ અને એકદમ જે સ્પાઇસી લોકો માટે હોય એની માટે તો એકદમ કમ્પ્લીટ છે. એટલે મજા આવશે ને આમ? મજા એકદમ કમ્પ્લીટ. કારણ કે અમદાવાદમાં ઘણા બધા કહેતા હોય કે ભાઈ દાબેલી સારી નથી આવતી, કચ્છ જેવું આવશે ને? કચ્છ એકદમ કમ્પ્લીટ. દાબેલી ખાવાની તો અહીંયાની જ ખાવાની, એકદમ કચ્છ જેવો સ્વાદ. વાહ ભાઈ વાહ. અમદાવાદની અંદર કચ્છી દાબેલીની એક નવી શરૂઆત થઈ ગઈ છે કે જેની અંદર કચ્છથી આવેલા છે, ભુજથી આવે પોતે. મેહુલભાઈ નામ છે. તો આ પાકું એડ્રેસ કહી દો પછી આપણે આગળ વાત કરીએ. પાકું એડ્રેસમાં એવું છે કમલેશભાઈ કે આપણે છે ને જેમ કે આ વેજલપુર વિસ્તાર છે, પ્રહલાદનગર વિસ્તાર છે, સેટેલાઇટ વિસ્તાર છે, એ બધાને ઓરિજિનલ કચ્છી દાબેલી ખાવી હોય ને તો અહીંયા તમે આવશો ને, અહીંયા સિટી સેન્ટર બિલ્ડિંગ છે, ટિટેનિયમ સિટી સેન્ટર બિલ્ડિંગ છે, પ્રહલાદનગર 100 ફૂટ રિંગ રોડ કહેવાય. એમાં તમે 4 રસ્તા પર આવશો ને, ICICI બેંક છે પ્રહલાદનગર બ્રાન્ચ, એનાથી તમે થોડેક અંદર આવશો ને તો તમને બોર્ડ મારેલું હશે હરિઓમ કચ્છી દાબેલી. ભાઈ પોતે ભુજના છે અને મેહુલભાઈ નામ છે અને પોતે પ્લસ એન્જિનિયર છે, સિવિલ એન્જિનિયર છે. એટલે આખી વ્યાખ્યાત બદલી કાઢી છે એમને કે એન્જિનિયરમાંથી પોતે દાબેલી બનાવવાનું ચાલુ કર્યું, પણ જબરદસ્ત ટેસ્ટ આપે છે. એટલે ટૂંકમાં આ વિસ્તારના લોકોને જો ઓરિજિનલ કચ્છી દાબેલી ખાવી હોય ને તો એક જ જગ્યાએ હરિઓમ કચ્છી દાબેલીમાં આવી જજો તમે. તો આપણી સાથે મેહુલભાઈ જોડે ગયા. મેહુલભાઈ જય માતાજી. પહેલા તો હવે અમદાવાદ વાળાને તમે સ્પેશિયલ ટેસ્ટ આપવાના કચ્છી? ચોક્કસ. પાકું ને? પાકું. તમે ક્યાંથી? ભુજના દીપુભાઈ જેમ કીધું એમ. દીપુભાઈ. તો હવે અંદર જઈએ આપણે, પછી ચર્ચા કરીએ, ખાતા જઈને બનાવતા રહીએ. ચોક્કસ. ચાલો આવો, વેલકમ. ઓકે. મેહુલભાઈ, આપણે જે અમદાવાદની અંદર પ્યોર ઓથેન્ટિક કચ્છનો ટેસ્ટ આવશે ને? પ્યોર કચ્છનો. જો આ મસાલો છે, પ્યોર ઓથેન્ટિક મસાલો આવશે. હાટ જોઈને કલર જોઈને ખબર પડી જશે. અને આ 20 રૂપિયામાં ને ખાલી 20 રૂપિયામાં. તો ચાલુ કરો. અને બટરમાં પછી? બટરમાં 25. અમૂલ બટર. ડુપ્લિકેટ નહીં ખવડાવવાનું કાંઈ? ડુપ્લિકેટ કશું નહીં. આપણે ભાઈ સ્ટાન્ડર્ડ સારું જ ખવડાવ. કચ્છી લોકો કોઈ દિવસ નબળું ના ખવડાવે, દિલથી જ ખવડાવે, જે ખવડાવે. હા. તો ભાઈ ચાલુ કરીએ આપણે કચ્છી દાબેલી. જે ભુજથી તમે આવ્યા છો તો કઈ ખજૂરની ચટણી છે? પહેલા ખજૂર આમલીની ચટણી છે, લસણની ચટણી છે, જે તીખી. હા. આ દાણા છે, સિંગદાણા. ને આ મસાલો અમારો. બરાબર. પછી આપણી કચ્છી ભેળ પણ મળી જશે ને? હા, ભેળે મળી જશે. ભેળ દાબેલી મળી જશે. ભેળ દાબેલી મળી જશે. તો હવે ચાલુ કરીએ. તો મેહુલભાઈ તમારે તમારું કામ ચાલુ રાખજો, હું તમારા સવાલ ચાલુ રાખીશ. ચોક્કસ. મેહુલભાઈ, હાજી. તમે તો સિવિલ એન્જિનિયર કહ્યું હતું, તો આ લાઈન ને બધું શું કઈ સમજાણું નહીં મને તો. સાહેબ હું 1.5 વર્ષથી એમનું બેઠો રહ્યો ત્યાં ઘરે. પછી મેં જોયું કે શું કરવું શું ના કરવું. પછી એના હિસાબે તમારા વિડીયો 1.5 વર્ષ એટલે ટૂંકમાં નોકરી? હા, નોકરીની શોધ મારું પોતાનું જ હતું, પણ જેવું ખપે એવું નહોતું જાણતું. પછી લાસ્ટમાં પણ મારે શું છે, જે રીતે ઘર ચલાવવું કરવું એના માટે કરીને કાંઈક કેસ જોઈતો હતો. બરાબર. એના માટે કરીને મેં આ કચ્છી દાબેલીનું કાંઈ વિચાર્યું કે ફાસ્ટ ફૂડનું ચાલુ કરીએ. તો મેં પછી ફાસ્ટ ફૂડનું ચાલુ કર્યું, સાથે ભાઈને પણ મેં એન્ટર કરાવ્યો એનામાં. તો પછી આ શીખા કેવી રીતના બધું? હું છેલ્લા 1.5 વર્ષથી મહેનત કરી, જાતે રિસર્ચ કરી બધે કર્યું. ટોટલી એમાં મસાલા ભેળવી મિક્સ કરી. કોઈ શીખડાવતું નતું? કોઈ નહીં, પોતાની જાતે જ. દુકાનમાં તમે ગયા હતા કે નહીં કહેવા કે પછી શીખડાવું કે કાંઈ? કશું નહીં, ક્યાંય નતા. પછી આ બધા મસાલા ક્યાંથી લઈ આવ્યો? બસ આમાં પટેલ મસાલા કરીને છે બીજું, ત્યાંથી મસાલા આવે. બીજો હું પોતાની રીતે જે ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવાના હોય મસાલા એ નાખું. મેં તો ઘણા તો એવા મસાલા ફેંક્યા પણ છે જે જાતે ટેસ્ટ કરીને કે નથી હારા. હા, એમથી જેમ ટેસ્ટી આવે એ રીતે મસાલાનો ટ્રાય કરતો ગયો. એ રીતે પછી છેલ્લે ફાઇનલ મારો મસાલો બની ગયો. પછી ફાઇનલ તમારો મસાલો બાકી કોઈ કહેતું જ નથી ને આ લોકો. તમે કહેશો કે નહીં કોઈ? અમે ક્યાંથી કહીશું, અમે પોતે માનસિક ભાઈ આમની વાત ઉપરથી એક વાત હું એમ કહી શકું કે જીવનની અંદર હારી નહીં જવાનું, શીખવાનું, સંઘર્ષ જ કરવાનું, હારવાનું બિલકુલ નહીં. અને આ વિચાર કેવી રીતે આવ્યો કે તમે ફૂડની લાઈનમાં જાવ? લાઈન તો બધી ઘણી બધી હતી, પણ મારે અહીંયા કોઈ જે રીતે ઘર ચલાવવું અમદાવાદમાં આવીને એ મેઇન અગત્યનો હતો. નોકરી કરવા જાય તો મને વધુમાં 30,000 પગાર આપે. મારું અહીંયા ઘરનું રેન્ટ જ 20,000 છે. હા, તો ભેગું ના થાય. તો એ રીતે કઈ રીતે ચાલે? એટલે ફૂડનો બિઝનેસ આમ સારો ને? હા, ફૂડનું જ સારું જ સમજો. આપણે શું છે, જેના હિસાબે મેં આ ચાલુ કર્યું કે ઘર ચાલી શકે ને કોઈ ઇન ફ્યુચર તકલીફ કે ના પડે. તો આપણે ક્વોલિટી નબળી એકે નહીં ખવડાવવાની, બેસ્ટ જ ખવડાવવાની. બિલકુલ બેસ્ટમાં બેસ્ટ. તો હવે મને દાબેલી આપી દો. હા. અને દાબેલી ખાવી તો કઈ ખપે? કાચી કે બટર? કાચી, ઓથેન્ટિક, કચ્છી ઓથેન્ટિક. ઓથેન્ટિક. પેલે તમને ઓથેન્ટિક ખરાવે અને સિંગદાણા, હા, મસાલો ભરપૂર. અને કચ્છી ભાષામાં છે ને દાબેલી નથી કહેતા,
લોકો ત્યાં રોટી કહે. હા રોટી, બરાબર ને? રોટી ને આના દાણા કહે. દાણા, મસાલા સિંગ નહીં કહેવાય, દાણા. મસાલા. જો આ છે દાબેલી એમની ફૂલ લોડેડ. આવી બધાને ખવડાવો છો ને? બધે ને. પછી આમાં સોસ બોસ કે ચટણી આપો કે કઈ જ નહીં? અમુક કસ્ટમર એવા છે કે જે સોસ માંગે છે અમદાવાદના. અમે તો પ્રિપેર એવું કરીએ છીએ કે ભાઈ વિધાઉટ સોસ ખાઓ તો જ ઓરિજિનલ ટેસ્ટ તમને કચ્છી તો જ મળશે. બરાબર. પણ અહીંયા અમદાવાદમાં કોરું કોરું ના ખાય, ચટણી તો જોઈએ. હા ચટણી સોસ તો જોઈએ જ એમ. જોઈએ જોઈએ, એના વગર મજા મને નથી ભાવતું. ટૂંકમાં સોસ બોટલ મૂકી દે છે ને બોટલ મૂકેલી, હા હા. બોટલ મૂકેલી જ છે સોસની. પછી ઓલી ભેળ બનાવી દો મને. હા. પછી આપણા દહીંવડા, કચ્છના દહીંવડા કચ્છના ડિફરન્ટ હોય છે. દહીંવડા. હા કચ્છના દહીંવડા સ્પેશિયલ. ભેળ એ અલગ હોય. ભેળ એ અલગ મળશે. એમાં શું અલગ શું આવે? એટલે ભેળમાં તો એવું જ છે કે જે મમરા ને જે છે એવી રીતે ભેળનું પડશે. પણ એમાં દાબેલીનો મસાલો બધું નાખે એટલે મસ્ત ના હોય. દાબેલીનો મસાલો નહીં આવે. તો નહીં આવે? ના દાબેલી એના પોટેટો આવી જશે, બટેકા આવી જશે. આ સ્પેશિયલ એમાં ચવાણું છે એ આવી જશે. અચ્છા. સ્પેશિયલ તમારા માટે સ્પાઇસી. હા, મારી થોડી તીખી કરાવી છે અને ઓથેન્ટિક દાબેલી. પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને આ દાબેલીમાં નથી તમે કોઈ ડુંગળી નાખી, નથી બીજા કોઈ એવા મસાલા કે ઉપર એ બધું વધારાનું એડ કરીએ, કોથમરી નહીં, કશું જ કશું જ નહીં. ઓથેન્ટિક એટલે પ્યોર પ્યોર ઓથેન્ટિક. એટલે તમારે કચ્છનો ટેસ્ટ જોતો હોય ને તો અમદાવાદમાં આ જગ્યાએ હરિઓમ દાબેલીમાં આ એરિયામાં તમારું મેન શું ખબર છે, પહેલેથી લઈને છેલ્લે સુધી ટેસ્ટ આવો છે. સેમ રહેશે. હમ. કારણ કે આ બધે છે ને માપથી જ બને છે, ટોટલી મેજરમેન્ટથી જ થાય છે કામ. કચ્છમાં આ અમદાવાદમાં એક વસ્તુનો થોડી તકલીફ છે, પાઉં નહીં. પાઉં તો ના જ મળે ને કચ્છી જેવો. પાઉં તોય પણ બીજા કરતા પાઉં આ કંપનીના સારા છે. આ કંપની નામ શું કીધું તમે? પેરેમાઉન્ટ. પેરેમાઉન્ટ. એના મને પાઉં સારા લાગ્યા. વ્હાઈટ પાઉં છે, થોડા કચ્છના. ના એ લોકો પેલે એલું થોડુંક કડક લેયા હતા, પછી મેં વળી ચેન્જ કરાવ્યા. હમ. વળી પાછું બીજી વાર ત્રીજી વાર ચેન્જ કરાવ્યા. એટલે હજી મને કીધું એનાથી પણ સારા મળશે. હમ. જે કચ્છ અંજાર સુધી પાઉં જાય છે એમના. શું વાત છે? હા એ પાલનપુર કરશે હમ. એ લોકો. પાલનપુરથી ત્યાં અંજાર મોકલાવે કચ્છ સુધી. ભાઈ દાબેલી 20 રૂપિયા વસૂલ પૈસા છે. તમે આ બાજુ આવો ત્યારે ચોક્કસથી આવજો. એમની ભેળ છે, બીજું બધું ઘણું બધું બનાવવાના છે, કટકા છે. તો તમે ખાવા આવજો. મને તો ભાઈ કચ્છની યાદ આવી ગઈ ભાઈ, ચોક્કસ 100%, 100%. ભુજની યાદ આવીને કચ્છ તો હજી તમને કડક અને માંડવીનો જ ટેસ્ટ મળશે કડકમાં. હમ. આપણે સ્પેશિયલ માંડવીના બટર લઈ આવ્યા છે માંડવીથી. આને બટર કહીએ, હા બટર. બરાબર ને? બટર પાવ જ હોય પણ આને ટૂંકમાં ફૂલ શેકવામાં આવે. ફૂલ હા. શેકેલા આવે. પણ એક ટોસ્ટ ટાઈપ પણ ટોસ્ટ ટાઈપનું. કડક હોય ને એટલે કડક કે. કડક. હમ. અહીંયા કરે બાઉલ કહે છે, કચ્છી બાઉલ. કચ્છી બાઉલ. હા કડક ભાઈ. બાઉલ. આમ વિતરણ રોડ છે ને અને કડક ને જો મને પસીનો પણ ચડાવી દીધો. હા. આવી ગયું ને. અને બસ એવું. ટેસ્ટી થયા કાઢ્યો. હજુ મોઢામાં સ્વાદ ચાલુ ને ચાલુ છે. દાબેલી થોડીક તમતમતી હોય ને તો જ મજા આવે. તો જ મજા આવે. અને આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોત સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગી નહીં મળ્યા મેકરણ તેડી આ ધરતી તકી હરિઓમ તસ્ય જય માતાજી જેવું કાલે વિડીયો સુધી મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. મેહુલભાઈ બોલી નાખો તો. હરિઓમ તસ્ય. આખું બોલી નાખો ને. આખું નથી આવ સાહેબ તમારે જે